હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ ટુ ઓલ. આપણે ઓરેકલ નો નવો ટોપિક અત્યારે ભણશું જેનું નામ છે કર્સર. કર્સર એટલે શું થાય? કર્સર એટલે નામ ઉપરથી આપણને એવું લાગે કે આપણે જે કર્સર માઉસ માટે યુઝ કરીએ એવું કર્સર નથી. કર્સર એટલે આપણે જ્યારે કોઈ પણ ક્વેરી ફાયર કરીએ, એક્ઝિક્યુટ કરીએ, સિલેક્ટ ક્વેરીમાં ઘણી બધી રો ક્યારેક જવાબમાં રિટર્ન થતી હોય. સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ, સિલેક્ટ સ્ટાર ફ્રોમ એમ્પ્લોય વેર સેલેરી ગ્રેટર ધેન 5,000. તો આ બધામાં રેકોર્ડમાં જ્યારે એકથી વધારે ક્વેરી રિટર્ન થતી હોય, એ ક્વેરી રિટર્ન થયેલી ક્વેરી જે એકથી વધારે હોય એને મેનેજ કરવા માટે કર્સરનો ઉપયોગ થાય. When the query returns more than one row, you need to define cursor for data processing. જ્યારે એકથી વધારે રો રિટર્ન થાય ત્યારે એને મેનેજ કરવા માટે કર્સરનો યુઝ કરવો પડે. The work area allocated by Oracle to process set of row retrieved by SQL is called cursor. જે રિટ્રાઈવ થયેલી રો હોય, જે રિટર્ન થયેલી રો હોય, એને મેનેજ કરવા માટે, એલોકેશન કરવા માટે, જગ્યા માટે મેનેજ કરવા માટે કર્સર હોય. Cursor are pointer to a memory area that maintain information written to the query. By default પહેલા રેકોર્ડ ઉપર પોઇન્ટર હશે એટલે પોઇન્ટર થી મેનેજ થાય બધું 1 2 3 4 જે ક્વેરી હોય. ટોટલ બે ટાઈપના કર્સર છે. નંબર 1 ઇમ્પ્લિસિટ કર્સર અને સેકન્ડ એક્સપ્લિસિટ કર્સર. ખાસ સમજવાનું છે કે ઇમ્પ્લિસિટ એટલે ઓટોમેટિક. ઇમ્પ્લિસિટ ઓપન એન્ડ મેનેજ બાય ઓરેકલ. એને ઓપન અને મેનેજ કરવા માટે ઓરેકલ ઓટોમેટિકલી કરશે. એક્સપ્લિસિટ કર્સર માટે યુઝર ડિફાઇન કર્સર ઓપન અને મેનેજ કરશે. બરાબર. ઇમ્પ્લિસિટ કર્સર વિડિયો ચાલુ ધીમેથી બોલો. ઇમ્પ્લિસિટ કર્સર એટલે ઓટોમેટિક ઓપન એન્ડ મેનેજ બાય ઓરેકલ. ઓટોમેટિકલી ઓપન કરશે, મેનેજ કરશે ઓરેકલ. એને યુઝર દ્વારા આપણે સિન્ટેક્સ કે કંઈ પણ લખીને ઓપન કે મેનેજ કરવું પડશે નહીં. જ્યારે એક્સપ્લિસિટ કર્સર છે એને યુઝરે ઓપન કરવું પડે, મેનેજ કરવું પડે, ક્લોઝ કરવું પડે. આ બધું આપણે જોશું એની સિન્ટેક્સ દ્વારા. સૌથી પહેલા આપણે શીખીએ ઇમ્પ્લિસિટ કર્સર. ઇમ્પ્લિસિટ કર્સર એટલે મેનેજ બાય ઓરેકલ. You cannot open, fetch or close the SQL server. એટલે આપણે કઈ ઓપન, ફેચ કે ક્લોઝ કઈ કરવાનું જ નથી. ત્યારે એક્સપ્લિસિટ કર્સરમાં કરવું પડે. But you can access information about the most recently executed SQL statement through SQL cursor attribute. છેલ્લે ઓપરેશન તમે પરફોર્મ કર્યા હોય એને એનો ડેટા મેળવવા માટે આપણે અમુક એટ્રીબ્યુટનો ઉપયોગ કરીએ. બરાબર. એને ઓપન નો કરવું પડે, ફેચ નો કરવું પડે, ક્લોઝ નો કરવું પડે, કંઈ પણ આપણે કરવાની જરૂર નથી. બરાબર. એ ઓટોમેટિકલી થશે. પણ જે છેલ્લે ઓપરેશન પરફોર્મ કરીને આપણે એસક્યુએલ સ્ટેટમેન્ટ થ્રુ ડેટા લીધેલો હોય એની ઇન્ફોર્મેશન મેળવવા માટે અમુક એટ્રીબ્યુટ છે જે
સિસ્ટમ ડિફાઇન છે, બરાબર. તો એમાં 4 એટ્રીબ્યુટ છે આપણી પાસે. SQL percentage found. તમે ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ, સિલેક્ટ ક્વેરી કે કંઈ પણ યુઝ કર્યું હોય અને એમાં કોઈ રેકોર્ડ હોય, ઇન્સર્ટ કર્યો હોય સક્સેસફુલી હોય, અપડેટ કર્યો હોય તો કોઈ રેકોર્ડ સક્સેસફુલી અપડેટ થયો હોય એકથી વધારે, ડિલીટ હોય એકથી વધારે રેકોર્ડ ડિલીટ થયા હોય અને સિલેક્ટ ક્વેરીમાં રિટર્ન કર્યા હોય, તો SQL percentage found return true કરશે. અધરવાઇઝ જો ઇન્સર્ટ નો થયા હોય, અપડેટ નો થયા હોય, ડિલીટ નો થયા હોય, સિલેક્ટ નો થયા હોય, ફેચ નો થયા હોય તો રિટર્ન ફોલ્સ કરશે. બરાબર. સેકન્ડ છે SQL percentage not found. ઓપોઝિટ SQL percentage found થી કામ કરે. ત્યાં રિટર્ન ટ્રુ આવે તો અહીંયા ફોલ્સ આવે, ફોલ્સ આવે તો ત્યાં ટ્રુ આવે. SQL percentage રો કાઉન્ટ, કેટલા રેકોર્ડ ઇન્સર્ટ થયા, કેટલા અપડેટ થયા, કેટલા ડિલીટ થયા અને કેટલા ફેચ થયા એ જાણવા માટે SQL percentage રો કાઉન્ટ રિટર્ન થાય. સક્સેસફુલ માટે 1 રિટર્ન કરશે અને સક્સેસફુલ ન હોય તો 0 રિટર્ન કરશે. બરાબર. અને SQL percentage is open. ઓપન SQL ઓપન હોય રિટર્ન ટ્રુ કરશે, નહીં તો ફોલ્સ. ઇમ્પ્લિસિટ કર્સરમાં તો ઓપન કે એવું કંઈ કરવાનું આવે જ નહીં, એટલે ડિફોલ્ટ ઓપન જ હોય. બરાબર. ઇમ્પ્લિસિટ કર્સર જે છે એ ઓરેકલ મેનેજ કરશે અને ઓપન કે ફેચ કરવાની જરૂર નથી. પણ લાસ્ટ ઓપરેશન જે તમે પરફોર્મ કરેલું હોય એમાં એટ્રીબ્યુટ ની મદદથી આપણે અમુક ઇન્ફોર્મેશન જાણી શકીએ. SQL percentage found, ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ અને સિલેક્ટ જો રેકોર્ડ થયા હોય તો રિટર્ન ટ્રુ કરે, અધરવાઇઝ ફોલ્સ. SQL percentage not found, SQL percentage found થી ઓપોઝિટ, હોય તો ફોલ્સ, ફોલ્સ હોય તો ટ્રુ. SQL percentage રો કાઉન્ટ, કેટલા રેકોર્ડ ઇન્સર્ટ થયા, કેટલા અપડેટ થયા, ડિલીટ થયા, કેટલા ફેચ થયા એ જાણવા માટે SQL percentage રો કાઉન્ટ નો યુઝ થાય. SQL percentage is open. કર્સર ઓપન છે કે નહીં એ જાણવા માટે આપણે પ્રોગ્રામ કરીએ અત્યારે. write a program to display the information deleted record using an implicit cursor. Implicit cursor એટલે ઓટોમેટિક કર્સર. ડિલીટેડ રેકોર્ડ ની ઇન્ફોર્મેશન જાણવા માટે મેં બે એટ્રીબ્યુટ નો અહીંયા યુઝ કરેલો છે, SQL percentage found અને SQL percentage રો કાઉન્ટ. ડિલીટ થયા હોય તો એવા રેકોર્ડ મળશે એટલે ફાઉન્ડ ટ્રુ આવે. કેટલા રેકોર્ડ ડિલીટ થયા જાણવા માટે SQL રો કાઉન્ટ. delete from employee where employee number equal to 1. એમ્પ્લોય ટેબલ ની અંદર એમ્પ્લોય નંબર જેનો 1 હોય એવા રેકોર્ડ ડિલીટ કરવા. જો એમ્પ્લોય નંબર 1 વાળા રેકોર્ડ હોય ને ડિલીટ થાય તો અહીંયા રિટર્ન શું આવે? 2 આવે. એનો મતલબ શું થયો? રેકોર્ડ ફોર એમ્પ્લોય નંબર 1 એક્ઝિસ્ટ. અને એવી રહ્યો કાઉન્ટ ફાઉન્ડ થાય તો ટોટલ નંબર ઓફ રો કેટલી ક્યાંય આવશે, કેટલા રેકોર્ડ ડિલીટ થયા, 1 2 3 4 5 10 20 એ થયા હોય. એનો એમ્પ્લોય નંબર 1 હોય એવા રેકોર્ડ કેટલા ડિલીટ થયા એ જાણવું હોય તો રો કાઉન્ટ ની મદદથી જાણી શકાય. અહીંયા આપણે લખેલું છે SQL percentage રો કાઉન્ટ, કેટલા રેકોર્ડ જાણી શકાય. બરાબર. એના પછી જે એક્સપ્લિસિટ કર્સર, ઓપોઝિટ ઓફ ઇમ્પ્લિસિટ કર્સર, એને આપણે ડિક્લેર કરવું પડે. ડિક્લેરેશન સેક્શનમાં નામ આપવું પડે, મેનેજ કરવું પડે.
બધી પ્રોસેસ કરવી પડે. શું શું પ્રોસેસ કરવી પડે એ સ્ટેપ અહીંયા આપણે લખેલા છે. ડિક્લેર ધ કર્સર ઇન ડિક્લેરેશન સેક્શન. ડિક્લેરેશન સેક્શનમાં એને ડિક્લેર કરવાનું. ઓપન સ્ટેટમેન્ટ થી એને ઓપન કરવાનું. ફેચ કરવાની રો અને છેલ્લે ક્લોઝ કરવાની. ડિક્લેર, ઓપન, ફેચ અને ક્લોઝ. ચાર સ્ટેપ સિક્વન્સમાં આપણે ફોલો કરવા પડે. ડિક્લેર, ઓપન, ફેચ અને ક્લોઝ. બરાબર. ડિક્લેરેશન સેક્શનમાં કરવા માટે કર્સર કીવર્ડ છે. કર્સર નું નામ ઇઝ, પછી સિલેક્ટ સ્ટેટમેન્ટ, પછી ઓપન કરવા માટે ઓપન અને કર્સર નું નામ જે તમે અહીંયા નામ આપ્યું હોય કર્સર નું S1 C1 T1 જે આપ્યું હોય એ અહીંયા લખવાનું. ઓપન કર્સર નહીં. પછી રો ને ફેચ કરવાની. ફેચ કર્સરમાં સ્ટોર થયું હોય ત્યાંથી વેરિયેબલમાં સ્ટોર કરવાની. અને છેલ્લે ક્લોઝ, કર્સર નહીં. આ સ્ટેપ ફોલો કરવાના. ડિક્લેરેશન સેક્શનમાં ડિક્લેર થાય, ઓપન સ્ટેટમેન્ટ થી ઓપન થાય, ફેચ કરવા માટે ફેચ અને છેલ્લે ક્લોઝ થી ક્લોઝ થાય. કર્સર નું નામ ઇઝ, સિલેક્ટ સ્ટેટમેન્ટ, ઓપન કરવા માટે, ફેચ કરવા માટે, છેલ્લે ક્લોઝ કરવા. એક્ઝામ્પલ જોઈએ. Write a program to display employee name, employee number, employee name and salary of all employee. કર્સર નું નામ આપ્યું C_stud. ડિક્લેરેશન સેક્શનમાં ડિક્લેર, એમ્પ્લોય ટેબલ માંથી શું સિલેક્ટ કરશે? એમ્પ્લોય નંબર, એમ્પ્લોય નેમ અને સેલેરી. શું કર્યું આનેથી? એમ્પ્લોય ટેબલ માંથી બધા એમ્પ્લોય નંબર, એમ્પ્લોય નેમ અને સેલેરી C_stud માં સ્ટોર કર્યા. C_stud પાસે શું છે અત્યારે? એમ્પ્લોય નંબર, એમ્પ્લોય નેમ અને સેલેરી. હવે શું કર્યું? C_stud નો ડેટા ટાઈપ અને M_stud નો ડેટા ટાઈપ મેચ કરાયો. આપણે આગળ પર્સન્ટેજ રો ટાઈપ એવો ડેટા ટાઈપ ભણી ગયા છે. આ વાત થઈ ડિક્લેરેશન સેક્શનની. હવે બિગિન સેક્શનમાં ઓપન કર્યું. લૂપ અને એન્ડ લૂપ સુધી લૂપ ખોટી નો પડે અહીંયા સુધી ચાલશે. ચાલુ થાય, એન્ડ લૂપ પૂરું થાય. હવે આપણે શું કર્યું? અહીંયા C_stud માં ડેટા હતા બધા એમ્પ્લોય નંબર અને એમ્પ્લોય નેમ અને સેલેરી. C_stud અને M_stud નો ડેટા ટાઈપ મેચ કરાયો. બરાબર. હવે ઓપન કર્સર ઓપન કર્યું. C_stud માંથી બધા ડેટા શેમાં ગયા? M_stud માં. બેના ડેટા ટાઈપ સરખા છે જ. ફેચ વન બાય વન ફેચ થશે. એમ્પ્લોય નંબર, નેમ, સેલેરી. પછી બીજો એમ્પ્લોય નંબર, નેમ, સેલેરી. ત્રીજો રેકોર્ડ એમ્પ્લોય નંબર, નેમ, સેલેરી. ચોથો રેકોર્ડ એમ્પ્લોય નંબર, નેમ, સેલેરી. બરાબર. જ્યારે રેકોર્ડ ફાઉન્ડ નો થાય ત્યારે આ true આવશે, ત્યારે લૂપની બહાર જશે. ત્યાં સુધી એમ્પ્લોય નંબર, એમ્પ્લોય નેમ અને સેલેરી પ્રિન્ટ કર્યા રાખશે. લૂપ ત્યાં સુધી ફરશે. પહેલો રેકોર્ડ, બીજો રેકોર્ડ, ત્રીજો રેકોર્ડ, ચોથો, પાંચમો, છઠ્ઠો, 10, 20, 25 જેટલા રેકોર્ડ હોય એટલા. અને બધા રેકોર્ડ પ્રિન્ટ કરશે. જ્યારે રેકોર્ડ નહીં મળે ત્યારે એ લૂપની બહાર આવશે.
આ લેક્ચર ની અંદર આપણે કર્સર ભણ્યા, જે રો રિટ્રાઈવ કરી છે એને મેનેજ કરવા માટે કર્સર જગ્યા એલોકેટ કરે, પોઇન્ટર મેનેજ કરે. બાય ડિફોલ્ટ પહેલા રેકોર્ડ ઉપરથી પોઇન્ટર હોય. બે પ્રકારના કર્સર આવે, ઇમ્પ્લિસિટ અને એક્સપ્લિસિટ. ઇમ્પ્લિસિટ ઓટોમેટિકલી મેનેજ કરે અને ઓપન ફેચ કઈ ન કરવું પડે. આર એટ્રીબ્યુટ રેકોર્ડ ઇન્સર્ટ અપડેટ ડિલીટ સિલેક્ટ થયા હોય તો SQL percentage count true આપે, નહીં તો false. ઓપોઝિટ કામ કરે. રો કાઉન્ટ કેટલા રેકોર્ડ ઇન્સર્ટ થયા, અપડેટ થયા, ડિલીટ થયા જાણવા માટે રો કાઉન્ટ. અને ઓપન ડિફોલ્ટ ઓપન હોય એટલે ટ્રુ. અહીંયા આપણે એક એમ્પ્લોય નંબર 1 ના રેકોર્ડ ડિલીટ કર્યા. રેકોર્ડ ડિલીટ થયા કે નહીં જાણવું હોય તો SQL percentage count. રેકોર્ડ ડિલીટ થયા હોય તો એન્ટર થશે. કેટલા રેકોર્ડ એમ્પ્લોય નંબર 1 ના ડિલીટ થયા જાણવા માટે SQL રો કાઉન્ટ. એક્સપ્લિસિટ કર્સર ડિક્લેરેશન સેક્શનમાં ડિક્લેર થાય. ઓપન ફેચ અને ક્લોઝ. ડિક્લેર, ઓપન ફેચ અને ક્લોઝ. સિન્ટેક્સ છે ડિક્લેર કરવા માટેની, ઓપન કરવા માટેની, ફેચ કરવા માટે અને ક્લોઝ કરવા માટે. એમ્પ્લોય ટેબલના બધા રેકોર્ડ આપણે ફેચ કરવા છે. એમ્પ્લોય નંબર, એમ્પ્લોય નેમ અને સેલેરી. સી સ્ટડ અને એમ સ્ટડ ના રેકોર્ડ મેચ છે. બેનો ડેટા ટાઈપ મેચ કર્યો. સી સ્ટડ માંથી બધા રેકોર્ડ આવી ગયા. એ સી સ્ટડ માંથી એક એક રેકોર્ડ એમ સ્ટડ માં જશે. જ્યારે રેકોર્ડ ફાઉન્ડ ન થાય ત્યારે લૂપની બહાર જશે, ત્યાં સુધી બધા રેકોર્ડ પ્રિન્ટ કરશે. તમને આ લેક્ચરમાં ખ્યાલ આવ્યો છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધારે ટોપિક સાથે મળીશું. થેન્ક યુ.